શંકાનો રાવણ લંકાના રાવણ કરતા મોટો છે. શંકા કરતો શેતાન મળશે ને ભરોસો કરીશ તો ભગવાન મળશે. બાપાએ દીકરા પર કેસ કર્યો, દીકરાએ બાપા પર કેસ કર્યો, મોટા ભાઈ નાના ભાઈ પર કેસ કર્યો, નાના ભાઈ મોટા ભાઈ પર કેસ કર્યો, ને 30 વર્ષથી ચાલતું 13 યર. તો મનીષભાઈ, પ્રોબ્લેમ અવડી મોટી હોય છે કે માણસો વર્ષોના વર્ષો સુધી પરિવારજનોથી દૂર રહે છે? પ્રોબ્લેમ સાવ નાની હોય છે, પછી ધારણા બહુ મોટી હોય છે. અને ધારણા છે ને શંકા ઉત્પન્ન કરે. અને શંકાનો રાવણ લંકાના રાવણ કરતા મોટો છે. શંકાના રાવણની તમે મારવા જાઓ ને તો તમે મરી જાઓ. એટલે શંકાના રાવણનો એક જ ઇલાજ છે, શંકા કરતો શેતાન મળશે ને ભરોસો કરીશ તો ભગવાન મળશે. પણ ટ્રસ્ટ આવી જાય તો પરિવાર બચી જાય. વિશ્વાસથી જ પરિવાર બચે છે. તમારો પ્રશ્ન એવો છે કે પ્રોબ્લેમ કેવડા હશે? પ્રોબ્લેમ સાવ નાના હોય પણ એને બહુ મોટા બનાવીને બતાવવામાં આવ્યા હોય. તમે સમજો, મને ખાલી આમંત્રણ ન મળ્યું એક જગ્યામાં, એમાં 14 વર્ષથી એક વ્યક્તિ યાર હું ના બોલતો, પણ જો આમંત્રણ 14 વર્ષ, આ રિયલ કેસ તમને કહી દઉં છું. તમને એક કહું, તમને લાગશે કે પરિવારનું નામ નહીં પૂછતા. બાપાએ દીકરા પર કેસ કર્યો, દીકરાએ બાપા પર કેસ કર્યો, મોટા ભાઈ નાના ભાઈ પર કેસ કર્યો, નાના ભાઈ મોટા ભાઈ પર કેસ કર્યો, ને 30 વર્ષથી ચાલતું 13 યર. શરૂઆત કોને કરવી? મારે તો સુધરવું છે. શરૂઆત કોણ કરે? છોકરાએ શરૂઆત કરી. આજે ભેગા રહીને બધા જમી રહ્યા. સોલ્વ. એક માં જેના 4 દીકરા, 3 મહિના રહે, જામકંડોળા ગામ, ગજેરા પરિવાર, ભલે દુનિયા જોવે, એને એના પરિવારે મને છૂટ આપી છે. ગજેરા પરિવાર, જામકંડોળા ગામ, દીકરાઓ, બધા દીકરાઓ અલગ અલગ, ગામનું સમય એટલે બધા ભેગું થવું પડે. બધા ભેગા થયા. માને તો રાજીપો મળી ગયો, કેમ કે બધા દીકરા હામાં દેખાઈ ગયા. માં તો રાજીની રેડ થઈ ગઈ. પ્રસંગ આવ્યો મારો છેલ્લો જે આવે, છેલ્લા પ્રસંગની અંદર માએ 3 દીકરા કે 4 દીકરા, હું ભૂલી ગયો 3 છે કે 4 છે, એ આંકડા પર નહીં પડતા, પણ જે દીકરા હતા એને બધાને ખોળામાં સુવડાવ્યા. અને એમાંથી એ દીકરાની આજે બાની ઉંમર 104 વર્ષની હશે, એના દીકરા અને એના દીકરાની વહુ, એટલે પુત્રવધુ, અને આ તો એના વર્ષો થયા ને. પુત્રવધુના મનમાં એવું છું કે મારે મારા પરિવારને ભેગો કરવો છે. સમજો, પુત્રવધુ બધાને લઈને આવી, દેરાણીને અને જેઠાણી, એના સાસુને એના બધાને ભેગા કર્યા, અને આખો પરિવાર ભેગો થયો. તમે મારી આંખે જોયો. જો ઘટના શું બનાવે, કાળક્રમ શું કરાવે. 2021ની ઘટના, કાળક્રમ શું કરાવે એ જોજો. 2024 ચાલે છે. હમણાં ગયા રવિવારે મારો પ્રોગ્રામ ચોવટિયા પરિવારમાં હતો, અને એ જામકંડોળા ગામના ચોવટિયા પરિવારના કોઈ અગ્રણી ત્યાં હતા. એ પ્રોગ્રામ જેને લાઈવ જોયેલો, એણે હાથમાં માઇક લીધું અને એણે વાત શેર કરી. હવે પાછળનો નજરિયો મેં નહોતો સાંભળ્યો. આ વાત શેર કરી કે જે દીકરીએ, જે પેલી પુત્રવધુએ આખા પરિવારને ભેગો કરાવ્યો હતો ને, એના હસબન્ડની ડેથ થઈ ગઈ 6-1 મહિના પહેલા. એણે મારા માટે આભાર ચિઠ્ઠી ચોવટિયા ભાઈને મોકલાવી દીધી કે આ ભાઈનો મારો આભાર માનજો, કે જો એ સમયે અમે રહેતા હતા એમ જ જો આજે હોત તો મને સાચવત કોણ? આજે મારો પરિવાર મારો આધાર બની ગયો. હું હલી ગયો યાર, કે મેં નહોતું વિચાર્યું કે આવું થાય. હલી ગયો. એક જાહેર પ્રોગ્રામની અંદર એક બેને ઊંચો હાથ કર્યો. મેં કીધું હા બેન. એ આવીને મને પગે લાગવા લાગ્યા. મેં કીધું બેન નહીં, રહેવા દો. બોલો શું? બોલે 3 વર્ષ પહેલા તમે મારા હસબન્ડને અને અમને બેને આ પ્રોગ્રામમાં હતા, અમે બંને મળ્યા હતા. અમે બીજા દિવસે ડિવોર્સ લેવાના હતા અને બંધ રાખ્યું છે. રાજા મારો 2 વર્ષનો દીકરો છે. તમે વિચારો સાહેબ, આવા મારી પાસે કેટલાય, મારા ઇન્સ્ટાગ્રામની અંદર જે છોકરાઓ ઇન્સ્ટાગ્રામ સંભાળે છે એ રિપ્લાય ના આપી શકે ને એવા મેસેજ આવે. તમે સાંભળી પણ ન શકો મેસેજ આવે. પણ દયા છે અને ઈશ્વર આપણી પાસે આ કામ કરાવી રહ્યું છે અને આપણે કરીએ છીએ. બહુ મોટું બાંધી રહ્યા છો. અને જ્યારે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે જ્યારે આપણા કરતાં બી બહુ મોટી ઉંમરના વ્યક્તિ આપણને પગે લાગવા માટે પડે, હું ઈશ્વરને કહું કે આ રહેવા દો. પણ એનું કામ જે થઈ રહ્યું છે સાહેબ, આટલું બધું અભિમાન લઈને મારા બેઠો હશે. હું કાંઈ નથી કરતો દોસ્ત, હું ખાલી માહોલ બનાવીને આપું છું કે અભિમાન છોડી દો. અલા જતું કરવામાં, જાતે કરવામાં અને થોડું મૂકી દેવામાં જો પરિવાર બચતો હોય તો મૂકવામાં તકલીફ શું છે યાર? મૂકી દો એટલે બધું હાથ ઉપર જ છે, પણ મુકાતું નથી એટલે તકલીફ પડી રહી છે. બહુ અઘરો સવાલ છે આ, બહુ અઘરું જીવન છે. અને ભગવાનનો આભાર માનીશ, પાર માનીશ કે એણે મને નિમિત્ત બનાવ્યો પરિવારને ભેગા કરવામાં. મારા પેરેન્ટિંગના સેમિનારની અંદર મોટા ઓફિસરો હાથમાં માઇક લઈને રડે છે. આ તમે જ્યારે એક પહેલો વિચાર તમને આવ્યો છે કે આ ટાઈપની ફોર્મેટમાં મારે આ બનાવવો છે કાર્યક્રમ, ત્યારે ખબર હતી કે નહીં આ બનતો ગયો દોસ્ત. જો હું તમને શેર કરું, પહેલો જ્યારે મેં આ કરેલો ને પ્રોગ્રામ સ્નેહ મિલન વાળો, ત્યારે મુદ્દાઓ સાવ અલગ હતા. પછી મુદ્દાઓ એડ થતા ગયા, બનતો ગયો. લોકો એ મુદ્દાઓ પ્રમાણે કામ કરતા ગયા, તો હું નવો બનાવતો ગયો, નવા બનતા ગયા. આજે 7 મુદ્દા છે. પરિવારોત્સવના 7 મુદ્દા છે આજે. હું તમને કહું, તમારા માધ્યમથી લોકો સાંભળે. સ્માઇલ કરો, સાંભળો, હંમેશા સ્વીકાર કરો, સલાહ સહકાર સાથે સાથ સહકાર કરો, પોતાના પ્રેમને પ્રસ્તુત કરો અને સંવાદ કરો. 7 મુદ્દા છે. 7 મુદ્દાઓ પર વર્ક કરાવું. લોકો
લોકોને મજા આવે, લોકોને ગમે, લોકો પોતાની જાતને પ્રસ્તુત કરે. વાહ, આખો માહોલ અલગ જ બની જતો હશે ને આ કાર્યક્રમ. મારી એક છાપ બની છે જે હું સુધારી રહ્યો છું. લોકો હું જાવ એટલે એમ કે રડાવા વાળો આવ્યો. જનરલમાં હું રડાવા માટે નથી જતો સાહેબ, હું તો એના દિલને ખાલી કરાવવા માટે જાઉં છું. પણ હવે ધીમે ધીમે હું ભૂસી રહ્યો છું, પ્રયત્ન કરી રહ્યો છું. લોકો રડે છે, હું રડાવા નથી જતો, પણ લોકોને એવું થાય છે કે આ કંઈક ભૂલ થઈ છે એટલે પશ્ચાતાપ કરી રહ્યા છે. થઈ રહ્યું છે ને ચાલી રહ્યું છે, કરી રહ્યા છે. રોજ એક નવી દુનિયા બની રહી છે આપણા કારણે, ભગવાન આપણને નિમિત્ત બનાવી રહી છે. ને હું તો એવું કહીશ કે મનીષ થોડો બધે પહોંચી શકશે અને મનીષ થોડો રોજા કરાવી શકશે. રોજ નહીં થાય, એકવાર હું હક કરાવી શકું. આર્ટિફિશિયલ લાગશે ને, પણ તમારા માતા પિતા રોજ કરે, તમે કેમ રોજ હક નથી કરતા? કોની રાહ જોઈને? મનીષની રાહ જો બેટા, જો એ આવશે તો કરાવશે. નહીં પહોંચી શકું ભાઈ બધે. તમારે જાતે જ તમારા માતા પિતાને પ્રેમ પ્રસ્તુત કરવો પડશે.